અંકલેશ્વર પોલીસે સિકલીગર ગેંગના 4 સભ્યોને ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ ઝાકીર ઇસ્માઇલ બક્સાના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ગેંગે મકાનના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને 12,000ની રોકડ રકમની ચોરી કરી હતી. આ અંગે મકાન માલિકના સાડુભાઈ સાદિક મુસા સેલોટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે રામકુંડ રોડ પરના કૈલાશનગર વિસ્તારમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં માસ્ટર માઇન્ડ જસબીરસિંહ ભાયાસિંહ સિકલીગર, તેનો પુત્ર કરણસિંહ, વડોદરાનો રીઢો ચોર મલખાન સિંહ અને સુરત ભેસ્તાનનો કુખ્યાત ચોર અમૃતસિંહ ઉર્ફે અન્નાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,82,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં અંકલેશ્વર એ અને બી ડિવિઝન વિસ્તારની 4 તેમજ જંબુસર અને વેડજની એક મળી કુલ 6 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગ વિરુદ્ધ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક ચોરીના ગુના નોંધાયેલા છે. ગતરોજ તારીખ 21/7/2025ની રાતના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નો સ્ટાફ ઇન્ક્લુડિંગ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિતનો સ્ટાફ નાઇટમાં હતા. એ દરમિયાન માનનીય ડીજીપી સાહેબ, માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે આ પોલીસની ટીમ છે એ પેટ્રોલિંગમાં હતી તથા સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ ઉપર પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન એ જ્યારે સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે 2 જેટલી બાઇકો પર કેટલાક ઈસમો, કુલ મળીને 4 જેટલા ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર છે, વાંદરી પાનું છે, ચપ્પા છે વગેરે મળી આવ્યું હતું અને કેટલોક મુદ્દામાલ પણ તેમની પાસેથી મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ જણાયા હતા અને વધુ પૂછપરછને અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાઈ થતા તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ 4 જેટલા ઈસમો કે જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્યો હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને 4 જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ચોરી કરીને જઈ રહ્યા હતા ત્યાંથી ઝડપી પાડ્યા હતા અને અગાઉની પણ 7 જેટલી ઘરફોડ ગેંગ છે તેને પણ ડિટેક્ટ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. આમાં જે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી જે છે એ છે જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ ભજનસિંહ સિકલીગર. બીજો જે આરોપી જે છે મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર. ત્રીજો આરોપી જે છે અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુસિંહ ટાંક સિકલીગર અને કરણસિંહ જસવીરસિંહ ઉર્ફે ભાયાસિંહ સિકલીગર. જેમાંથી જે તમામ આરોપીઓ છે એની પર વિવિધ ઘણા બધા ગુનાઓ છે. કુલ 7 જેટલી ઘરફોડને પણ આ સાથે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. જે પૈકી એ ડિવિઝન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની 3, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 2, જંબુસરની 1 તથા વેડજની 1 ઘરફોડને પણ ડિટેક્શન કરવામાં પોલીસને સફળતા મળી છે. આ તમામ આરોપીઓ છે એ ખૂબ લાંબી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં મલખાનસિંહ રાજુસિંહ સિકલીગર જે છે તેમાં વડોદરા શહેરમાં લગભગ 13 જેટલા ગુનાઓ તથા અમદાવાદ, પંચમહાલ અને વડોદરા શહેરના પાસાના ગુનો પણ તેની ઉપર નોંધાયેલો છે. અમદાવાદ અને પંચમહાલમાં પણ તેની ઉપર કેસો નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અમૃતસિંહ જે છે તેનો સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં પણ ઘરફોડના ગુનાઓ મળી આવ્યા છે અને એમાંથી એ પૈકી જે જસવીરસિંહ અને એનો દીકરો પણ આમાં ગુનામાં સામેલ છે. તો આ 4 જેટલા આરોપીઓને પકડી પાડી અંકલેશ્વર પોલીસ એ ડિવિઝન પોલીસની ટીમને ઘરફોડની ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.